નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં કેટલા રૂપિયાની વધારાની સહાય અપાશે? તો જવાબ આવશે 50,000 રૂપિયા. કેટલા? 50,000 રૂપિયા. તો ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓની હિતમાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને 3 તબક્કામાં કુલ 1.20 લાખની સહાય ચૂકવવામાં આવતી હતી, જેમાં આવાસના નિર્માણ માટે હવે 50,000ની વધારાની સહાય અપાશે. વર્ષ 2025-26ના બજેટમાં વધારાની સહાય ચૂકવવા માટે કુલ 1.10 લાખ જે લાભાર્થીઓ છે એમને ધ્યાનમાં રાખીને સાથે 550 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એટલે હવેથી લાભાર્થીઓને આવાસ મંજૂરી સમયે પ્રથમ હપ્તા પેટે ₹30,000, બીજા હપ્તા પેટે 80,000, ત્રીજા હપ્તા પેટે 50,000 અને આવાસ પૂર્ણ થયેથી ચોથા હપ્તા પેટે 10,000થી લઈને કુલ 1.70 લાખની સહાય આપવામાં આવશે, જેમાંથી 98,000ની સહાય રાજ્ય સરકાર અને 72,000ની સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે. બરાબર છે, એટલે 50,000 રૂપિયાની વધારાની સહાય છે. ખૂબ સારી બાબત છે. ઓકે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, તમારા માટે પ્રશ્ન છે કે એની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન છે કે ભારત 2024માં કેટલામો સૌથી મોટો બાયોફ્યુઅલ વપરાશકર્તા બન્યો? તો ભારત છે ને એ ચોથા નંબરનો વિશ્વનો સૌથી મોટો બાયોફ્યુઅલનો વપરાશકર્તા બન્યો છે. સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ ઓફ વર્લ્ડ એનર્જી 2025 એના અનુસાર ભારત છે 2024માં ચીનને પાછળ છોડીને વિશ્વના ચોથા સૌથી મોટા બાયોફ્યુઅલ ગ્રાહક બન્યું છે. દેશના બાયોફ્યુઅલ ઉપયોગમાં માત્ર એક વર્ષમાં 40%નો વધારો થયો છે. 2024માં ભારતે દરરોજ 77,000 બેરલ તેલ સમકક્ષ બાયોફ્યુઅલનો ઉપયોગ કર્યો છે. એની સરખામણીમાં ચીનની વાત કરીએ ને તો 60 kBBLO, એટલે કે એક દિવસમાં 60,000 બેરલ તેલ, જે 18% વધારે છે. એટલે ભારતમાં 18% વધારે છે. ધ એનર્જી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા KPMG અને કાર્ની કરીને સંસ્થા છે, બંને સાથે મળીને આ લોકોએ તૈયાર કર્યો છે અહેવાલ. એમાં જણાવ્યું છે કે 2014થી 2024નો જે 10 વર્ષનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ભારતનો બાયોફ્યુઅલ વપરાશ દર છે ને 31.8% વધ્યો છે. 10 વર્ષમાં 31.8, બરાબર છે. અને એક વર્ષની વાત કરીએ તો એક વર્ષમાં 40% વધી ગયો છે. બાયોફ્યુઅલમાં ઇથેનોલ આવે, બાયોડીઝલ આવે છે, ટકાઉ ઉડ્ડયન ઈંધણ છે એનો પણ સમાવેશ થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ 856 kBBL પર દિવસ એના સાથે સૌથી મોટો બાયોફ્યુઅલ વપરાશ કરી રહ્યો છે. ત્યારબાદ બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, ભારત અને પછી ચાઇના આવશે.
બરાબર છે. એટલે બ્રાઝિલ પણ વપરાશમાં સેકન્ડ નંબર પર, પછી ઇન્ડોનેશિયા થર્ડ અને ભારત ચોથા નંબર. તમને ખ્યાલ હશે કે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ છે, એમાં પણ ભારત ચોથા નંબર પર છે આખા વિશ્વમાં. પછી તમને ખબર હોય તો એક રિપોર્ટ આવ્યો હતો સમાનતા માટેનો ઇન્ડેક્સ. તો કયો ઇન્ડેક્સ હતો જેમાં ભારત ચોથા નંબર પર હતું? સમાનતામાં. બરાબર, 25.5નો રેન્ક હતો. કમેન્ટમાં લખો. પીએમ મોદીને કી ટુ ધ સિટી ઓફ બ્યુનોસ એરાઇસથી સન્માનિત કરવામાં આવ્યા. તો તાજેતરમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમની આર્જેન્ટિનાની તેમની 2 દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન કી ટુ ધ સિટી ઓફ બ્યુનોસ એરાઇસથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ બ્યુનોસ એરાઇસમાં મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાઓની મુલાકાત લઈને એમને શ્રદ્ધાંજલિઓ આપી હતી. તમને ખબર હોય તો આપણા જે રાષ્ટ્રપતિ છે, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, એમણે પણ થોડા સમય પહેલા જે પોર્ટુગલની જે કેપિટલ છે, બરાબર છે, શું નામ છે એનું તમારા માટે જાણવું છે, અને એની કી ઓફ ધ સિટી આપવામાં આવી હતી. પોર્ટુગલ એટલે તમને ખબર છે કે ભારતમાં આવવાવાળી પ્રથમ પ્રજા પોર્ટુગીઝ, અને છેલ્લે જવાવાળી પ્રજા, ચલો તો હું જવાબ આપી દઉં છું કે લિસ્બન. બરાબર છે, પોર્ટુગલનું કેપિટલ લિસ્બન છે. હવે તમને ખ્યાલ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં 27 દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન મળેલા છે. છેલ્લે કયા દેશે નાગરિક સન્માન આપ્યું છે? 27મા નંબરનું કોણે આપ્યું છે અને શું નામ છે એનું? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જો તમને આન્સર આવડતો હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં લંડનના લોર્ડ્સમાં આવેલા એમસીસી મ્યુઝિયમમાં કોના ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સચિન તેંડુલકર. કોનું? સચિન તેંડુલકર. તો 10મી જુલાઈના રોજ લંડનના લોર્ડ્સમાં આવેલા એમસીસી મ્યુઝિયમમાં સચિન તેંડુલકરના ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ચિત્ર જાણીતા બ્રિટિશ કલાકાર છે સ્ટુઅર્ટ પિયર્સન રાઇટ, એના દ્વારા બનાવવામાં આવ્યું હતું. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એમસીસી મ્યુઝિયમ, જેને ક્રિકેટનું ઘર કહેવાય છે, એના એક નવા ઉમેરાનું સ્વાગત કર્યું. ભારતના ક્રિકેટ આઇકોન સચિન તેંડુલકરનું ચિત્ર. સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર, ક્રિકેટના ભગવાન જેમને કહેવાય છે. બરાબર છે. પ્લેઇંગ ઇટ માય વે એમની આત્મકથા છે. ભારતમાં સૌથી નાની વયે કોઈને ભારત રત્ન મળ્યું હોય તો તે સચિન તેંડુલકર. 2014માં 40 વર્ષની વયે મળ્યું છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી અને એમને કર્નલ સીકે નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. કોની વાત કરું છું? સચિન તેંડુલકરની. થોડા સમય પહેલાં તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે આઈસીસી હોલ ઓફ ફેમમાં આપણા ભારતના એક ક્રિકેટરને સમાવેશ કરવામાં આવ્યો છે. શું નામ છે એમનું? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સુકન્યા સોનોવાલ છે, એમને કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા. તેઓ ક્યાંના વતની છે? તો તેઓ આસામના છે. આસામના જે પૂર્વ સીએમ હતા, બરાબર છે, સર્વાનંદ સોનોવાલ, એમણે પણ, મતલબ સોનોવાલ હતા ને, જે હાલમાં આપણા કેન્દ્રીય મંત્રી છે. કઈ બાબતના કેન્દ્રીય મંત્રી? તો પોર્ટ એટલે કે બંદરો, જળ, શિપિંગ માર્ગ, એના મંત્રાલયના મંત્રી છે. અહીંયા આપણે વાત કરી રહ્યા છે સુકન્યા સોનોવાલના. તો આસામના લખીમપુરના જિલ્લાના વતની છે સુકન્યા સોનોવાલ. કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડર તરીકે એમને પસંદ કરવામાં આવ્યા છે. તેમને કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડર નેટવર્ક છે, એની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા. સુકન્યા સોનોવાલને 2025થી 27ના 2 વર્ષના કાર્યકાળ માટે કોમ્યુનિકેશન અને પબ્લિક રિલેશન્સ એના લીડ તરીકે પસંદ કરવામાં આવ્યા. કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડર નેટવર્ક એ એક કોમનવેલ્થ ઓફ નેશન્સ, એના જે યુથ કોમનવેલ્થ છે એનો ભાગ છે. જો કોમનવેલ્થ ઓફ નેશન્સ છે એના ડિરેક્ટર જનરલ નવા આવ્યા છે. બરાબર છે. તમારે જણાવવાનું છે એમનું નામ શું છે. સુકન્યા સોનોવાલ હાલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી ગુવાહાટીમાં 4થા વર્ષના વિદ્યાર્થીની છે અને બાયોસાયન્સ અને બાયો એન્જિનિયરિંગમાં એમને બીટેક કરી રહ્યા છે. સુકન્યા સોનોવાલ સ્ટેમ વાઇબના સહસ્થાપક છે, જેમણે વિકસિત ભારત એમ્પાવરમેન્ટ માટે સ્ટેમ પહેલ છે. વિકસિત ભારતનો લક્ષ્યાંક ખબર છે ને 2047નો છે. સ્ટેમ વાઇબ
વાઇબ એટલે વિકસિત ભારત એમ્પાવરમેન્ટ. સ્ટેમ એટલે ખબર છે ને, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. ઓકે, તો યાદ રાખજો. અત્યારે હાલમાં તમને મેં હમણાં કહ્યું કે સર્બાનંદ સોનોવાલ એ પૂર્વ સીએમ રહી ચૂક્યા છે આસામના. હાલમાં કોણ છે? હેમંતા બિસ્વા શર્મા. દિલ્હીની અંદર મફત બસ મુસાફરી માટે સહેલી કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. તો દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે દિલ્હી બસોમાં મફત મુસાફરી કરવા માટે એક નવું સહેલી કાર્ડ છે જાહેર કર્યું છે. આ નવી સિસ્ટમ ગુલાબી ટિકિટ યોજનાનું સ્થાન લેશે, જે ફક્ત દિલ્હીનું સરનામું અને આધાર કાર્ડ ધરાવતા લોકો માટે જ ઉપલબ્ધ રહેશે. અગાઉ એવું હતું કે બધી મહિલાઓ ભલે ગમે ત્યાં રહેતી હોય, ગુલાબી ટિકિટનો ઉપયોગ કરી દિલ્હી બસોમાં મફત મુસાફરી કરી શકતી હતી. હવે ફક્ત દિલ્હીનું આધાર કાર્ડ હશે એ જ ફરી શકશે. આ કાર્ડ્સમાં વપરાશકર્તાનું નામ અને ફોટો હશે. ડીટીસી વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે. મંજૂરી પછી કાર્ડ છે ને પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. બરાબર છે. તો સહેલી કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. દિલ્હીની વાત કરીએ, ભારતનો પ્રથમ ઈ વેસ્ટ ઇકો પાર્ક દિલ્હીમાં બનશે. અને દિલ્હીના સીએમ તમને ખબર છે કે મહિલા નવા બન્યા છે, રેખા ગુપ્તા. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની અંદર એના જે વિધાનસભા છે એના સ્પીકર પણ નવા આવ્યા, વિજેન્દ્ર ગુપ્તા. દિલ્હીના મેયર છે એ પણ નવા આવ્યા, રાજા ઇકબાલ. અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે વિનય કુમાર સક્સેના. તમને ખ્યાલ હશે, અગાઉ આપણે ભણ્યા હતા કે દિલ્હીની અંદર 1 જુલાઈથી 10 વર્ષ જૂની ડીઝલ ગાડીઓ, 15 વર્ષ જૂની પેટ્રોલ અને સીએનજી ગાડીઓ, એમાં ઈંધણ આપવાનું બંધ કરવામાં આવશે. એ લોકો પેટ્રોલ પંપ પર જ એવા કેમેરા લગાવશે જે ડિટેક્ટ કરી લેશે. એ શું કરશે કે જે નંબર પ્લેટ હોય ને એને ચેક કરશે, એના પરથી ખબર પડી જાય કે આટલા વર્ષ જૂની ગાડી, એટલે એને પેટ્રોલ ડીઝલ ને ગેસ આપવામાં જ ના આવે. પરંતુ એ નિર્ણય મુલતવી રાખ્યો છે. હવે ક્યારથી, હવે કયા મહિનાથી આ જે 10 વર્ષ અને 15 વર્ષ જૂના વ્હીકલો છે એમને પેટ્રોલ ડીઝલ ગેસ આપવામાં નહીં આવે, તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં આવેલા ફિફા વર્લ્ડ રેન્કિંગમાં ભારતીય પુરુષ ફૂટબોલ ટીમ કયા સ્થાને છે? તો ભારતીય ફૂટબોલ ટીમ અત્યાર સુધીના સૌથી ખરાબમાં ખરાબ સ્થાન પર આવી ગઈ છે. 133 નંબર પર આવી ગઈ છે. બરાબર છે. 6 સ્થાનનું નુકસાન થયું છે. જોઈ લઈએ આપણે. તો ભારતીય પુરુષ ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડ કપમાં રેન્કિંગમાં 6 સ્થાન નીચે સરકીને 133માં નંબરે પહોંચી ગઈ છે. જૂનની અંદર થાઇલેન્ડ અને હોંગકોંગ સામે 2 હાર બાદ આ ઘટાડો થયો છે. ડિસેમ્બર 2016 પછી ભારતનું આ સૌથી નીચું રેન્કિંગ છે. 9 વર્ષ પછી કહી શકીએ કે બહુ ખરાબ રેન્કિંગ પર આવ્યું છે. ભારતનું રેટિંગ પોઈન્ટ છે ને 1132.03થી ઘટીને 11,313.22 થયું છે. એશિયન દેશોમાં ભારત હવે 46માંથી 24મા નંબર પર છે, જ્યારે જાપાન વિશ્વ રેન્કિંગમાં 17 નંબર પર છે. આ નબળા પરિણામોએ ભારતને 2027ના AFC એશિયન કપ માટે ક્વોલિફાય કરવાની તેમની બીડમાં પણ મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધું છે. હવે આપણે શું કર્યું હતું તમને ખ્યાલ હોય તો, ભૂતપૂર્વ કેપ્ટન હતા ને સુનિલ છેત્રી, એમને આ વર્ષની શરૂઆતમાં ટીમમાં પાછા બોલાવવામાં આવ્યા હતા, પરંતુ એમના વાપસીથી પણ પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. બરાબર છે. તો એ યાદ રાખજો. ફિફા તમને ખબર છે 2022નો ફિફા વર્લ્ડ કપ આર્જેન્ટિનાએ જીત્યો હતો. કતારમાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. 2026નો ફિફા વર્લ્ડ કપ છે એનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે, અથવા કેટલા દેશોમાં અને કયા? કેમ કે કોઈ એક દેશમાં નથી. તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ડૉક્ટર જીતેન્દ્ર સિંહ એમણે નેશનલ બાયોબેંક અને ભારતના પોતાના લોંગિટ્યુડિનલ પોપ્યુલેશન ડેટા સ્ટડીનું ઉદ્ઘાટન કર્યું. તો કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજીના રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે. CSIRના ઉપપ્રમુખ છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ. બરાબર છે. મને કહો CSIRના ડિરેક્ટર જનરલ કોણ છે? તો ડૉક્ટર જીતેન્દ્ર સિંહ છે. એમણે દિલ્હીમાં CSIR ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી એટલે કે IGIB ખાતે અત્યાધુનિક ફેનોમ ઇન્ડિયા નેશનલ બાયોબેંકનું ઉદ્ઘાટન કર્યું છે. આ બાયોબેંક
રાષ્ટ્રવ્યાપી કોહાર્ટ અભ્યાસના આધારસ્તંભ તરીકે સેવા આપશે, જે ભારતના 10,000 વ્યક્તિઓ પાસેથી વ્યાપક જીનોમિક જીવનશૈલી અને ક્લિનિકલ ડેટા છે એ એકત્રિત કરશે. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળે છે? 108. એવું કહેવાનું ઇમરજન્સી બોલાવો, 108 નંબર. આપણે એમ્બ્યુલન્સનો નંબર છે ને. આ સંયુક્ત બેઠક બોલાવે એના પછી જે અધ્યક્ષતા છે બંને ગૃહોની અધ્યક્ષતા કોને પાસે જાય? લોકસભાના જે સ્પીકર હાલમાં કોણ છે? ઓમ બિરલા. 18મા નંબરની લોકસભા ચાલી રહી છે. સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક કરવાની જોગવાઈ છે. આયોગ કેટલી વ્યક્તિઓના હોય છે? રાષ્ટ્રપતિને યોગ્ય લાગે એટલી. રાજ્યપાલ વાર્ષિક નાણાકીય પત્રકો રાજ્યમાં વિધાન મંડળના ગૃહ અથવા ગૃહો સમુખ રજૂ કરશે એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 202માં કીધું છે. હવે ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય કોઈ ન્યાયાધીશની નિમણૂકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે? તો આપણા ભારતના જે મુખ્ય ન્યાયમૂર્તિ હોય, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ હાલમાં છે 52મા નંબરના જસ્ટિસ BR ગવઈ, ભૂષણ R ગવઈ. સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રાખવામાં આવતા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે? 4 સભ્યોનું. કેટલા? 4 સભ્યોનું. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો પુષ્પાવતી નદીના કિનારે. કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તારને ચરોતર તરીકે ઓળખવામાં આવે છે? તો સેઢી અને મહી. કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે? તો અગ્નિકૃત ખડકો ધરાવે છે. વસ્તી ગણતરી 2011 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલા ટકા શહેરી વસ્તી છે? તો 42.6. ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે? તો આપણું ગુજરાત. ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય. ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતમાં જૂનાગઢમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નના જવાબ. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે આણંદ ખાતે NDDBના નવા કાર્યાલય ભવન, જેનું નામ મણિબેન ભવન છે, એનું ઉદ્ઘાટન કર્યું? કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે. સેકન્ડ પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલવિટ્સિયા મિરાબિલિસથી નવાજવામાં આવે? તો નામીબિયા. હમણાં જ મેં તમને કહ્યું હતું. બરાબર છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની શરૂઆત ક્યારે થઈ? 2016. શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? આગ્રા ખાતેથી. સેકન્ડ પ્રશ્ન કે રિસન્ટલી પેલો સમાનતા માટેનો ઇન્ડેક્સ હતો, વિશ્વ બેંક સાથે કામ કરીને ભારત 4થા નંબર પર છે, એને ઇન્ડેક્સનું નામ ગિની ઇન્ડેક્સ હતું. ગિની ઇન્ડેક્સ. ત્રીજો પ્રશ્ન કે ભારતના વડાપ્રધાન છે, એમને 27 દેશોએ એમને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યા છે. 27મું સન્માન નામીબિયાએ આપ્યું. બરાબર. ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલવિટ્સિયા મિરાબિલિસ. ચોથા નંબરનો પ્રશ્ન, ICC હોલ ઓફ ફેમમાં રિસન્ટલી કોને સમાવવામાં આવ્યા છે? તો MS ધોની, મહેન્દ્રસિંહ ધોની, આપણા ભારતના પૂર્વ કેપ્ટન ક્રિકેટર. 5મા નંબરનો પ્રશ્ન છે, કોમનવેલ્થ નેશન્સના ડિરેક્ટર જનરલ કોને બનાવવામાં આવ્યા છે? તો સરલી બોચવે. કોને? સરલી બોચવેને. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો, ફિફા વર્લ્ડ કપ છે, એનું આયોજન ક્યાં થશે? 2026માં અમેરિકામાં, કેનેડામાં અને મેક્સિકો. અમેરિકા, કેનેડા અને મેક્સિકો. 7મા નંબરનો પ્રશ્ન હતો, દિલ્હીની અંદર કઈ તારીખથી 10 અને 15 વર્ષ જૂના વ્હીકલ, 10 ડીઝલ, 15 પેટ્રોલ અને ગેસ ને ઇંધણ આપવાનું બંધ થશે? 1 નવેમ્બર. 8મા નંબરનો પ્રશ્ન કે CSIRના ડિરેક્ટર જનરલ એન કલાઈ સેલ્વી. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના. પહેલો પ્રશ્ન, કયા રાજ્યમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન બનાવવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન,
તાજેતરમાં કઈ કંપની $4 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.